તો તેલ અને ગેસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે। દેશમાં એલપીજીની કમી નહીં થાય પણ સરકાર એલર્ટ પર તો છે જ। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે, જેમાં ચર્ચા કરવામાં આવશે કે એલપીજીની અત્યારે તો કોઈ કમી નથી, પરંતુ જો આ યુદ્ધ વધારે લંબાય છે તો આગામી સમયમાં શું પગલાં ભરી શકાય। સરકાર એલર્ટ મોડ પર છે। કેબિનેટની બેઠકમાં પીએમ મંત્રાલયોને નિર્દેશ આપશે। દેશમાં એલપીજીના પર્યાપ્ત માત્રા અને ગભરાઓ નહીં તેવું પણ વડાપ્રધાને કહ્યું છે। સાથે એવું કહ્યું છે કે કતરની સાથે અન્ય દેશોમાંથી પણ એલપીજી મળી જ રહ્યું છે। ઓઇલ કંપનીઓને એલપીજીનું પ્રોડક્શન વધારવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અને જે અત્યાર સુધી જે બુકિંગ પીરિયડ ગેસ સિલિન્ડરનો 21 દિવસ હતો તે વધારીને 25 દિવસનો કરવામાં આવ્યો છે, જેના કારણે કાળાબજારી ન થઈ શકે। 40 દેશોમાંથી તેલ અને ગેસની આયાત પર વિચારણા થઈ રહી છે। તો ખાસ વડાપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। વડાપ્રધાન અગાઉ કહી ચૂક્યા છે કે એલપીજીનો ગેસ પર્યાપ્ત માત્રામાં જ છે, જેના કારણે કાળાબજારી ન કરો। સરકાર એક્શન મોડમાં છે। અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એના માટે અલગ અલગ દેશોનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે કે 40 દેશોમાંથી તેલ અને ગેસની આયાત કરી શકાય। સાથે જે કંપનીઝ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, તેમને પણ ગેસની ઉત્પાદન વધારવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। તેમ છતાં કેબિનેટની બેઠક એ બતાવે છે કે સરકાર એલર્ટ મોડમાં છે અત્યારે, કારણ કે જો ઘણી વખત અત્યારે એવું થઈ રહ્યું છે કે એલપીજી એટલે ઘરેલું ગેસની કોઈ અછત નથી, પરંતુ અત્યારે કમર્શિયલ ગેસના અભાવે ઘણી બધી હોટેલ રેસ્ટોરન્ટ બંધ થઈ રહી છે અને એના જ અંગે સમીક્ષા કરવામાં આવશે। મુંબઈ છે, બેંગલુરુ છે કે જ્યાં 20 થી 25% રેસ્ટોરન્ટ અને હોટલમાં અછત હોવાના કારણે બંધ થઈ ગઈ છે। તો ઘણા હોટલ ધારકો એવા પણ છે કે જે અત્યારે સ્ટોક કરી રહ્યા છે, જેના કારણે એક કૃત્રિમ અછત સર્જાઈ રહી છે।